જય દ્વારકાધીશ। દ્વારિકાની પાસે આવેલું પૌરાણિક તીર્થક્ષેત્ર પિંડારા। આ પિંડારાની અંદર શ્રી અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા 29 માર્ચ 2026થી શરૂ કરી અને 6 એપ્રિલ 2026 સુધી ચતુરંગી ધર્મ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। 9 દિવસીય આ ધર્મ મહોત્સવની અંદર પ્રખ્યાત શિવ કથાકાર પરમ પૂજ્ય ગિરિબાપુના મુખેથી શિવ મહાકથાનું રસપાન ભાવિક ભક્તો કરશે। સાથોસાથ આહિર સમાજની વર્ષો જૂની પરંપરા એટલે પિતૃતર્પણની પિંડારાની વિધિ, આ પિંડારા તીર્થક્ષેત્રની અંદર આહિર સમાજના લાભાર્થે વિનામૂલ્યે પિતૃતર્પણની વ્યવસ્થા 9 દિવસ સુધી સતત ચાલુ રહેવાની છે। સાથોસાથ વિશ્વ શાંતિના શુભ મનોકામના અને સર્વે જીવોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવતના પાઠ અને મહાવિષ્ણુ યાગનું એક સુંદર મજાનું આયોજન પણ આ 9 દિવસ સતત અહીંયા થઈ રહ્યું છે। સાથોસાથ આહિર સમાજનો કાર્યક્રમ હોય ત્યારે હરિહર પ્રસાદની વ્યવસ્થા 9 દિવસ આ પિંડારા તીર્થક્ષેત્રની અંદર ચાલુ રહેશે। આ 9 દિવસીય ધર્મ મહોત્સવની અંદર દરરોજ લગભગ 1 લાખથી 1.5 લાખ માણસોની વ્યવસ્થાઓ સચવાઈ શકે એ પ્રકારનું ભવ્યાતિભવ્ય આયોજન આહિર સમાજ દ્વારા પિંડારાની અંદર કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરીએ તો તારીખ 30 એપ્રિલ 30 માર્ચ 2026ના દિવસે એક ભવ્ય લોક ડાયરો, જેની અંદર રાજભા ગઢવી, ગોપાલ સાધુ અને બિરજુ બારોટ જેવા ખ્યાતનામ કલાકારો સરસ મજાનો લોક ડાયરો કરશે। તો 2 એપ્રિલ 2026 અને હનુમાન જયંતિના દિવસે એક ભવ્ય સંતવાણી, જેની અંદર ગુજરાતનું ગૌરવ આદરણીય માયાભાઈ આહિર, દેવરાજભાઈ ગઢવી, પરસોત્તમ પરિબાપુ અને શૈલેષ મહારાજ જેવા આરાધકો સંતવાણીની આહલેખ જગાવશે। સાથોસાથ આહિર સમાજની વ્રજની જે પરંપરા છે એ મહારાષ્ટ્રની પરંપરા જે ઉજાગર દ્વારિકાની અંદર અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠને કરી હતી, એ આહિરાણીનો મહારાજ તારીખ 5 એપ્રિલ 2026ના દિવસે પિંડારા ખાતે એ મહારાષ્ટ્રની ભવ્ય ઝાંખી પણ કરવામાં આવશે, જેની અંદર મહારાષ્ટ્રના સ્ટેજેથી ભાઈ માલદેવભાઈ આહિર, ભાવેશભાઈ આહિર અને કૃષ્ણ આહિર જેવા ખ્યાતનામ કલાકારો દિવ્ય મહારાષ્ટ્રની ઝાંખી અહીંયા ઊભી કરશે। આ ધર્મ મહોત્સવમાં આહિરોની વર્ષો જૂની બ્રહ્મ અને ઋષિઓની કૃતજ્ઞતા દર્શાવતી એક પરંપરા એટલે બ્રહ્મચોર્યાસી અને સાધુ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું પણ સુંદર મજાનું ભવ્યાતિભવ્ય આયોજન પિંડારા ખાતે કરવામાં આવ્યું છે। ત્યારે આ 9 દિવસીય ધર્મ મહોત્સવમાં ઉમટી પડવા માટે તમામ ધર્મપ્રેમી જનતાને સમસ્ત અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ હૃદયપૂર્વકનું આમંત્રણ પાઠવે છે। જય દ્વારકાધીશ।